શ્રાવણ મહિનો આવે એટલે જુગારિયાઓને હેલી થઈ જાય છે અને જુગાર રમવાની મોજ કરતા હોય છે। ત્યારે મોજમાં પણ ભંગ પાડવા માટે પોલીસે કસમકસ કરી છે। જલાલપોર પોલીસે જુગાર રમતા 6 આરોપીને ઝડપી પાડ્યા છે। 2ને વોન્ટેડ જાહેર કર્યા છે। જલાલપોરના વિજયપુર ફાટકની સામે આવેલા શુભલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રૂમ નંબર 304 અનંત તુકારામ આમરેના મકાનમાં જુગાર રમતા 6 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા અને પોલીસે રોકડા રૂપિયા 21,930 તેમજ અન્ય મળી કુલ 51,330નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। જેમાં આરોપી સંજયભાઈ કિશનભાઈ ગુટ્ટે જેઓ વિજલપુર ગૌતમનગરના રહેવાસી છે, તો અનીસ કુમાર યુનુસ ખાન પઠાણ કે જેઓ વિજલપુર રેલવે સ્ટેશન સામે મુસ્લિમ સોસાયટીના રહેવાસી છે, નયનભાઈ ભરતભાઈ પ્રજાપતિ જેઓ વિજલપુર અમીધારા કોલોનીના રહેવાસી છે, તો ગૌતમ રઘુનાથ ગોપાલ કે જેઓ વિજલપુર આંબેડકર નગરના રહેવાસી છે, તેમજ સંજય નારાયણભાઈ બાગલે કે જેઓ અમીરા સોસાયટી વિજલપુરના રહેવાસી છે, આમ અને ગોરખનાથ દેવીદાસ નિકુમ કે જેઓ ભીમનગર શાંતિબેનના ભાડાના મકાનમાં રહે છે। 6 આરોપીને ઝડપી પાડે છે। તેમજ સુનિલનાથ પાટીલ અને જનાર્દન ઉર્ફે અટ્ટે બંનેને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।